શું મિત્રો તમે પણ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીને થાકી ગયા છો પણ વ્યૂઝ આવતા નથી? તો મોટું કારણ એ છે કે તમે નવા યુટ્યુબના અલ્ગોરિધમને સમજતા નથી, તમને પૂરી જાણ નથી. તો હું તમને આવી 3 સિક્રેટ ટિપ્સ આપીશ જેનાથી તમારો વિડીયો વાયરલ થશે અને તમને વિડીયોમાં વ્યૂઝ પણ મળશે. તો મિત્રો વિડીયોમાં છેલ્લો ટોપિક છે મહત્વનો છે, જેથી કરીને મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, તો આપણે આ વાત કરીશું કે 2026માં વિડીયો વાયરલ કેવી રીતે કરવો. ઘણા લોકોને ખબર નથી કે વિડીયોમાં વ્યૂઝ લાવવા માટે શું કરવું જોઈએ. મિત્રો વિડીયોમાં વ્યૂઝ લાવવા માટે વિડીયોમાં પૂરેપૂરો વિડીયોમાં એસઈઓ કરવો પડે છે, ત્યાર પછી મિત્રો વિડીયોમાં વ્યૂઝ આવે છે. મિત્રો વિડીયો એસઈઓ કેવી રીતે કરવો, તો મિત્રો વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. તો મિત્રો અહીંયા આપણે એક ચેનલમાં એક વિડીયો અપલોડ કર્યો તો મિત્રો તે એસઈઓ કરવાથી મિત્રો આ વિડીયોમાં વ્યૂઝ આવે છે. બાકી આપણા સબસ્ક્રાઈબર અહીંયા મિત્રો 800 જ હતા. અહીંયા મિત્રો તમે જોઈ શકતા છો વ્યૂઝમાં આપણે 37,300 જેટલા અહીંયા ઓલા આપણા વ્યૂઝ મળ્યા છે. ત્યાર પછી વોચ ટાઈમ 442 કલાકનો વોચ ટાઈમ ને 75 સબસ્ક્રાઈબર મળ્યા. મિત્રો આ કેવી રીતે મળ્યા? મિત્રો અહીંયા આપણે રીચના ઓપ્શન ઉપર જઈ અહીંયા તમે જોઈ શકશો. મિત્રો થોડો ટાઈમ લેશે નેટવર્કના કારણથી. અહીંયા મિત્રો ઇમ્પ્રેશન એટલે કે જે આપણું થંબનેલનું ઇમ્પ્રેશન છે મિત્રો 1 લાખ જેટલું છે. તેની અંદર ક્લિક થ્રુ રેટ આપણને 31.4 મળ્યા અને વ્યૂઝ આપણે 37,000 મળ્યા. જેટલું મિત્રો ક્લિક થ્રુ રેટ વધારે છે તેનાથી મિત્રો આપણે વ્યૂઝમાં ઘણા બધા વ્યૂઝ આવવાની શક્યતા છે. તો મિત્રો જેથી કરીને ક્લિક થ્રુ રેટ માટે આપણે મિત્રો બહુ મહત્વનું હોય તો મિત્રો આપણું થંબનેલ છે, જેનાથી આપણે ક્લિક થ્રુ રેટ મળે છે. જેટલું વધારે છે તેટલા વ્યૂઝ મિત્રો વધારે આવશે. તો હવે મિત્રો અહીં નીચે સ્ક્રોલ કરીશું તો આપણને વ્યૂઝ ક્યાંથી મળ્યા? તો મિત્રો અહીંયા જોઈ શકતા હશે યુટ્યુબ સર્ચ પહેલા નંબરમાં છે આપણું યુટ્યુબ સર્ચ. તેની અંદર મિત્રો 85.2% જેટલું આપણું યુટ્યુબ સર્ચના લીધે આપણા વ્યૂઝ મળ્યા છે. ત્યારથી અધર ફ્યુચર છે, અધર ફ્યુચર યુટ્યુબનું છે તેની અંદરથી મિત્રો 6.4 છે. સજેસ્ટ વિડીયો 2.9 છે ને એક્સટર્નલ 2 પૂરા છે. ત્યાર પછી અધર ફ્યુચર છે તેની અંદર 3.5 મળ્યા છે. હવે મિત્રો સજેસ્ટ વિડીયો એટલે કે આપણા જેવો બીજો વિડીયો છે તેના નીચે આપણો વિડીયો આવવાથી તે સજેસ્ટ વિડીયોમાં આવે છે. હવે આવી રીતે મિત્રો વિડીયો વાયરલ કરવા માટે તમારે મિત્રો શું કરવું જોઈએ? તો વિડીયોમાં મિત્રો એસઈઓ કરવો પડે છે. એસઈઓ કરવા માટે મિત્રો આપણું એક થંબનેલ જરૂરી છે, થંબનેલ ને ટાઇટલ. તો લોકો તમારા વિડીયો પર ત્યારે જ ક્લિક કરશે કે ત્યારે તમારું થંબનેલ એમ લોકોને પસંદ આવશે. ત્યાર પછી મિત્રો તે લોકો ક્લિક કરશે ને ત્યાર પછી મિત્રો તમારા વિડીયોમાં વ્યૂઝ આવશે. તો મિત્રો થંબનેલ એવું બનાવવાનું કે જેની અંદર સ્પષ્ટ ફોટો અને લખાણ ઓછું હોવું જોઈએ. અમુક લોકો આખું ભરી જ નાખતા હોય છે ગમે તે લખીને. એવું મિત્રો ન કરવાનું. તેની અંદર 2 થી 4 અક્ષરોનું જ આપણું થંબનેલ બનાવવાનું, તેની અંદર એક ફોટો એડ કરવાનો. ત્યાર પછી મિત્રો આપણું જે ટાઇટલ છે, ટાઇટલ એવું બનાવવાનું કે જે લોકો સર્ચમાં આવે કે શરૂઆતમાં 40 અક્ષરો મેઇન કીવર્ડ લખો. ટાઇટલ એવું હોવું જોઈએ કે જે દર્શક મિત્રો ટાઇટલ જોઈને ક્લિક કરે. હવે મિત્રો આવી રીતે આપણું ટાઇટલ હતું VOT2X કરીને. તે મિત્રો થંબનેલ લોકોને પસંદ આવી, તેના લીધે આપણે ક્લિક મળ્યું. ક્લિક મળવાથી આપણને વ્યૂઝ મળ્યા. તો આવી રીતે મિત્રો તમે વિડીયો અપલોડ કરશો તો તમને 100% આપણને તેની અંદર વ્યૂઝ પણ મળશે ને તમારો વિડીયો પણ વાયરલ થશે. મિત્રો એસઈઓ કેવી રીતે કરવો તે મિત્રો વિડીયોમાં આપણે વાત કરીશું. તો ચેનલ પર પહેલી વખત આવ્યા તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો. જો મિત્રો તમને થંબનેલ બનાવતા ના આવડતું હોય તો થંબનેલ કરીને આપણે કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આગળ વિડીયો આપણે થંબનેલ વિશે બનાવીશું. મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરી કે થંબનેલ આપણું કમ્પ્લીટ હોવું જોઈએ. ત્યાર પછી આપણું ટાઇટલ છે. ત્યાર પછી મિત્રો હવે વિડીયોમાં એસઈઓ કેવી રીતે કરવો તે મિત્રો એસઈઓ કરવા માટે મિત્રો આપણું સર્ચેબલ ટોપિક જરૂરી છે. તો મિત્રો આપણે સર્ચેબલ ટોપિક એટલે કે માનો કે આપણું એક કોમેડી ચેનલ છે, કોમેડી ચેનલમાં તમે વિડીયો અપલોડ કરો છો. હવે મિત્રો અહીંયા તમારે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરીને અહીંયા તમારે સર્ચ કરવાનું કોમેડી વિડીયો ગુજરાતી. આવી રીતે સર્ચ કરશો એટલે મિત્રો તમને ઘણા બધા કીવર્ડ જોવા મળશે. આ મિત્રો તમારે કીવર્ડને કોપી કરવાના છે. કોપી કરીને એક જગ્યાએ સેવ કરી રાખો અત્યારે. ત્યાર પછી મિત્રો વિડીયોમાં આગળ આપણે કઈ જગ્યાએ લગાવવા તે મિત્રો અત્યારે જણાવીશું. તો મિત્રો આવી રીતે તમે સર્ચ કરી શકો છો. ગુજરાતી કોમેડી વિડીયો છે એની જગ્યાએ આપણે તેને ડિલીટ કરીને અહીંયા ફની વિડીયો કરશે તો આવી રીતે મિત્રો તમને અહીંયા ઘણા બધા કીવર્ડ જોવા મળશે. આ કીવર્ડ બધા તમારે કોપી કરી એક જગ્યાએ સેવ કરી રાખવાના છે. મિત્રો જ્યારે વિડીયો અપલોડ કરશો ને ત્યારે મિત્રો તમને કામ લાગશે. તો મિત્રો વિડીયો કેવી રીતે અપલોડ કરવો તે મિત્રો તમે યુટ્યુબના એપ્લિકેશનથી કરી શકો છો અથવા તો YT સ્ટુડિયો એપ્લિકેશનથી કરી શકો છો. અહીંયા મિત્રો આપણે YT સ્ટુડિયો એપ્લિકેશન ઓપન કરી લીધું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે વિડીયોને સિલેક્ટ કરવાનો, જે આપણે વિડીયો અપલોડ કરવાનું છે તે પ્રમાણે અહીંયા મિત્રો વિડીયોને તમારે સિલેક્ટ કરી લેવાનો. માની લો કે આપણો એક આ કોમેડી વિડીયો છે, તેની અંદર આપણે હવે અહીંયા પેન્સિલનું આઇકન જોવા મળે ત્યાંથી તમારે ત્યાં થંબનેલ એડ કરવાનું.
આવી રીતે ઓકે મારશો એટલે તમારે ત્યાં જોવા મળશે. તમારે કોઈ પણ તમારું જે બનાવેલું થંબનેલ તમે એડ કરી શકો છો. આવી રીતે મિત્રો તમારે થંબનેલ ને સિલેક્ટ કરવાના, અહીંયાથી ડન કરશો એટલે મિત્રો તમારા વિડીયોમાં આવી રીતે થંબનેલ લાગી જશે. હવે ત્યાર પછી આપણું મેઇન જે યુટ્યુબમાં સર્ચમાં લાવવા માટેનું જે ટોપિક છે તે મિત્રો આપણું ટાઇટલ છે. ટાઇટલ સારું હશે તો મિત્રો તમારા વિડીયોમાં ક્લિક પણ મળશે, તમને વ્યૂઝ પણ મળશે ને. જે લોકો ટાઇટલ જોઈને તમારા વિડીયો ઉપર ક્લિક કરશે, સૌથી વધારે મિત્રો મહત્વનું હોય ને તો એ થંબનેલ છે. થંબનેલ જો સારું હશે ને ટાઇટલ કમ્પ્લીટ હશે તો મિત્રો તમારા વિડીયોમાં વ્યૂઝ આવશે, તમારો વિડીયો પણ વાયરલ થશે. હવે મિત્રો ટાઇટલ આપણે યુટ્યુબમાં સર્ચ કર્યું હતું કે કોમેડી વિડીયો ગુજરાતી, આવે 2-4 લાઈન, 2 લાઈનો તમારે લખવાની જરૂર છે, વધારે પડતી લખવાની નહીં, જેથી કરીને મિત્રો જે લોકો જોવે છે સર્ચ કરીને એ લોકોને સમજમાં આવે કે આ વિડીયો આપણા માટે બનાવેલો છે. તો મિત્રો આવી રીતે તેને આપણે અહીંયાથી આવી રીતે એન્ટર કરી દેવાનું. ત્યાર પછી મિત્રો તમે અહીંયા લખી પણ શકો છો ફની વિડીયો ગુજરાતી, જે આપણે યુટ્યુબમાં સર્ચ કર્યું હતું. આવી રીતે તમે ત્યાંથી લખી શકો છો. ત્યાર પછી મિત્રો આને તમારે કોપી કરી લેવાનું, એક વખત સિલેક્ટ ઓલ કરી અને કોપી કરવાનું. ત્યાર પછી એક વખત બેક જઈ એ ડિસ્ક્રિપ્શનની અંદર તમારે આ જે આપણું ટાઇટલ હતું તેને એડ કરી દેવાનું. મિત્રો અહીંયા 2 એન્ટર કરશો એટલે ગેપ મારવાની. ત્યાર પછી અહીંયા તમારે લખવાની યોર ક્વેરીઝ કરીને, એટલે કે મિત્રો તમારા પ્રશ્નો. હવે મિત્રો અહીંયા તમારે જે આપણે લાઈનો કોપી કરેલી હતી, કીવર્ડ કોપી કરેલા હતા, તમારે અહીંયા લાઈન સર પેસ્ટ કરી દેવાના છે. હવે મિત્રો કેવી રીતે કરવા, અહીંયા આપણે પહેલા તો કોમેડી વિડીયો ગુજરાતી, ત્યાર પછી એન્ટર મારવાનું. ત્યાર પછી મિત્રો અહીંયા ફરીથી આપણે એન્ટર કરવાનું ફની વિડીયો ગુજરાતી. આવી રીતે જે પણ પ્રમાણે તમારી કેટેગરી હોય તે પ્રમાણે અહીંયાથી તમારે એડ કરવાના. હવે મિત્રો આપણો મેઇન ટોપિક છે વિડીયોને સર્ચ લાવવા માટે ડિસ્ક્રિપ્શન બહુ જરૂરી છે. તો આવી રીતે મિત્રો તમે એડ કરી શકો છો. વિડીયોને સર્ચમાં લાવવા માટે મિત્રો આપણે ટેગ કામ કરે છે. ટેગને આપણે કેવી રીતે એડ કરવા, અહીંયાથી મિત્રો આપણે વિડીયોને જ્યારે પણ અપલોડ કરો ત્યારે અનલિસ્ટેડ કરવાનું અહીંયાથી તમે કરી શકો છો. પબ્લિશ કરશો એટલે ડાયરેક્ટ જે દર્શક મિત્રો છે તે જોઈ શકશે. અનલિસ્ટેડ કરશો મિત્રો તમારા સિવાય કોઈ વિડીયો તમને જોઈ નહીં શકે. ત્યાર પછી મિત્રો અહીંયાથી બેક કરી લેવાનું, અહીંયા અપલોડ કરવાનું ચાલુ કરી દેવાનું. ત્યાર પછી ફરી કન્ટેન્ટનું જે ઓપ્શન છે તેના ઉપર જઈ ત્યાર પછી મિત્રો અહીંયા તમને ટેગ એન્ટર કરવાના. 2 વખત અહીંયા રિફ્રેશ માર્યું એટલે મિત્રો આપણો વિડીયો આવી ગયો. અહીંયા મિત્રો ફરી પેન્સિલ આઇકન ઉપર જઈ નીચે થોડા સ્ક્રોલ કરવાનું. ત્યાર પછી મિત્રો અહીંયા ટેગ શોર્ટ રિમિક્સ ની કેટેગરીનું ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરવાનું. હવે મિત્રો તમારી કોમેડી ચેનલ હોય તો અહીંયાથી કોમેડી સિલેક્ટ કરવાનું, એજ્યુકેશન હોય એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ હોય તો એન્ટરટેનમેન્ટ. આવી રીતે તમારી કેટેગરી તમે ત્યાંથી સિલેક્ટ કરી શકો છો. હવે મિત્રો ટેગમાં આપણે જે ટાઇટલની પહેલી લાઈન હતી આપણી કોમેડી વિડીયો ગુજરાતી, ત્યાર પછી ફની વિડીયો ગુજરાતી છે. આવી રીતે તમારે ટેગ લખી નાખવાના છે વિડીયો પ્રમાણે છે આવી રીતે. તો 100% મિત્રો તમારો વિડીયો વાયરલ થશે. ને આ મિત્રો ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોમાં એક લાઇક કરી દો, જેથી કરીને આવનારો વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. તો મિત્રો કોમેન્ટ કરી દેજો કે આવનારો વિડીયો આપણે કઈ ટોપિક ઉપર વિડીયો બનાવવું. તો મિત્રો મળીશું આપણે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.